નમસ્કાર, હું છું આયુષી વંદે માતરમ અને હું છું હેતવી વંદે માતરમ અને રોજ આપણે લવાલ જોઈએ છીએ. પણ આજે અમે બે એક બહુ જોરદાર જગ્યા આવ્યા છે. પહેલા તો અમારી પાછળનું તમને વ્યૂ બતાવી દઈએ. એકદમ જરી કામ બસ એકદમ જોરદાર બિલ્ડિંગ છે. એનું નામ છે એકોન. ઓહો, મને નવાઈ લાગે છે કે લાઈવ સ્ટાર્ટ નથી થયું ને 600 લોકો જોડાઈ ગયા છે. થેન્ક યુ સો મચ. અને અત્યારે બંને છે આણંદના વૃદ્ધાશ્રમ એકોન બિલ્ડિંગ ની એક્ઝેક્ટ બાજુમાં જે બિલ્ડિંગ છે એટલે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ 3 જ્યાં રહે છે આપણા બધા બા દાદા. અને ઘણા દિવસ પછી તમને અહીંના દ્રશ્યો બતાવવા લઈને આવ્યા છે. અને જોરદાર જમવામાં તો આપણે કાંઈ ઘટે એમ નથી. તો ચાલો સૌથી પહેલા જમવાનું જોઈએ. તો ખાના દેખ લેતે હૈ. ચલો. તો આજે જમવામાં છે જોરદાર મોહનથાળ છે અને રોટલી સાથે છે બટાકાની સૂકી ભાજી, દાળ છે અને રાઈસ વગર દાળ તો બિલકુલ ન સારા લાગે. અને આ છે આપણા મતલબ જય પીરસે છે અને આ છે આપણા સંકુલના દીકરાઓ જે અહીંયા હેલ્પ કરવા માટે આવ્યા છે. તો હવે આ જમવાનું જોઈ લીધું, પણ અહીંના બા દાદાના દ્રશ્યો એ પણ જોઈ લઈએ. તો આ છે અમારા બા દાદા છે અને બધા જોરદાર રીતે જમે છે. બહુ મસ્ત ફેસિલિટી છે. આ ડાઇનિંગ એરિયા છે આપણો. એના સિવાય તમને વૃદ્ધાશ્રમ પણ અમે બતાવીશું. તો ચાલો આપણે વૃદ્ધાશ્રમની વિઝિટ કરવા જઈએ અને સાથે જ ઘણી બધી વાતો કરીએ. અને અહીં જે દીકરીઓ રહે છે ને એટલે કે LLB કોલેજની એને સૌથી પહેલા એ બતાવી દઈએ કે એટલે એ લોકો પણ અહીં સેવા કરે છે. શું નામ છે તમારું? અમીષાબેન. કેમ છો? મજામાં. વંદે માતરમ. તો હવે બીજું કોણ છે? બધા સેવામાં જ છે. જો કે આપણી જો આજના આપણા દાતાશ્રીને પણ મળી લઈએ. સો એમ તો ઉત્તરસંડાના છે પણ રહે છે UK. તો શું નામ છે બેન તમારું? USA રહો છો તમે? ઉપેન્દ્ર પટેલ. ઓકે, તો થેન્ક યુ સો મચ કે તમે તમારા જેવા દાતાઓના લીધે જ કદાચ અમારું આ મહીપતજી ફાઉન્ડેશન અત્યારે કામ કરી રહ્યું છે. થેન્ક યુ સો મચ. ફેસિલિટીઝ કેવી લાગે છે? એક્સેલન્ટ લાગે છે. એક્સિલન્ટ. અને મહીપતજી બાપુનો સ્વભાવ વિશે તમે શું કહેવા? સ્વભાવ બહુ સારો છે. નાની ઉંમરે સારું કામ કરી રહ્યા છે. તો રેનુબેન એનાથી જ ઇમ્પ્રેસ થઈને આપણા મહીપતજી ફાઉન્ડેશનમાં આવ્યા છે અને આખા દિવસનું જમણવાર આપ્યું છે. તો ચાલો હવે બધા થોડીક આપણા દાદી લોકો છે ને તેમની જોડે વાત કરીએ. તો આ અમારા બા છે. આમને તો મેં ઘણી વાર વિડીયોમાં જોયા હશે. અને આ બા શું કે છે ખબર? અમે આવીએ ને એટલે મારો દીકરો એમ કે છે અમને. કોણ આવ્યું? અમે મારો દીકરો કે મારો દીકરો. અમારા તો ઘણા દિવસ પછી આ જે અમારા બા દાદા છે ને અમે એમને બહુ પહેલા બહુ miss કરીએ છીએ. કારણ કે આપણું જયારે વૃદ્ધાશ્રમ ખોલ્યું ને કે એટલે વરસ થયું અને વરસથી જ અહીં છે. અને એ બધા આપણે બા દાદાઓને અહીંયા આણંદમાં લાવ્યા. તો બધાને ખબર જ હશે અહીંયા શિફ્ટ કર્યા છે. ઘણા બધા ફેસ એવા છે કે તમે જે પહેલાથી ઓળખી આવશે. તો ચાલો આપણે એકદમ જૂના હોય ને એક બાને મળાવું જો બહુ મજા આવશે. મંજુબા આ છે ને મંજુબેન છે, અમારા બારડોલીના છે. શું કેશો? બસ તમે આવ્યા, તમને ઘણો જ આનંદ થયો. ઘણો જ આનંદ થયો. તો કેવું લાગે છે તમને આનંદમાં? બહુ મજા આવે. બહુ મજા આવે. મંજુબાના ફેસ પરથી જ શું કહેશો તમે? વધારે આનંદ છે મારે. રોજ આનંદમાં વધારે આનંદ છે. શાયરી થઈ ગઈ. તમને કેવું લાગે છે અહીં? મજા આવે. અને આપણી દીકરીઓ છે જે હર હંમેશ રોજ જમવાના સમયે મદદ કરે છે. તો આપણી હેતવી કઈ કહેવા માંગશે? તો શું કહેવા માંગીશ હેતવી? તો તમે બધા અમને અને અમારા બા દાદાને મળવા આવજો, કારણ કે અમે 10 દિવસ તમને અહીંયા જ મળીશું. ઘણા દિવસથી લવાલમાં તો રહીએ છીએ, લવાલની સંસ્થામાં તો રોજ મુલાકાત કરીએ, પણ આણંદમાં પણ થોડુંક ટ્રેન્ડ લાવીએ ને તો આણંદમાં તમે જરૂરથી આવજો. સંકેત ઇન્ડિયા થી આગળ જરી એકોન બિલ્ડિંગની બાજુમાં આપણું ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ 3 છે. તો આપણી અમારી જે મતલબ સંકુલની જૂની દીકરી છે, સૌથી જૂની દીકરી. લાડકવાઈ દીદી કહેવાય, બેન કહેવાય, કોમલ દીદી. ઘણી વાર અમારી જોડે છે. જોયા હશે. હા. કેમ છો કોમલ દીદી? મજામાં. અને અને તમે તમે આયા ને અમારે બપોરથી અહીંયા આણંદમાં આવ્યા છીએ, પણ અત્યારે મળીએ છીએ અમે. કેમ કે કોમલ દીદી તમને એવું લાગે છે કે કોમલ દીદી કોલેજમાં ભણે છે, પણ એકચ્યુઅલી કોમલ દીદી કોલેજમાં ભણે છે. ઊંચી છે એમના કરતા. અમે તો ચાલો આપણે તમને એનું આપણું ઘર પણ બતાવી દઈએ, ધરતીનો છેડો 3, કારણ કે એકદમ જોરદાર છે. તો જરૂરથી આવજો આણંદમાં. અમે તો અહીંયા જ છીએ, તો અમને પણ મળવા આવજો. અને હા, કોમલ દીદીના બેસ્ટ ફ્રેન્ડ પુની એટલે કે પૂનમ દીદી, શું કહેશો? પૂનમ દીદી હશે જ છે. તો તમને કેવું લાગે છે તે કહો. અહીંયા બહુ જ સારું છે, બહુ જ મજા આવે છે. બાપુ વિશે શું કહેવા માંગશો? તમે બાપુને યોગદાન આપજો
અને સાથ સહકાર અને આપજો. સાથ સહકાર આપજો ને એમને સપોર્ટ કરજો. એ બધું સેમ જ થયું, પણ યોગદાન આપજો, સાથ સહકાર આપજો અને સપોર્ટ કરજો. તો ચાલો તમને આણંદનું જે આપણું વૃદ્ધાશ્રમ છે, વૃદ્ધાશ્રમ તો ના જ કહું, કારણ એક કે ઘર ઘર છે. છે, હોટલ છે, એક મતલબ જોરદાર જોરદાર જગ્યા છે, અને luxurious અહીંના villa છે ને મેનેજર ને બતાવીએ હા, તમને. બધા બહુ જોરદાર લોકો છે. મયુરભાઈ. તો મયુરભાઈ છે આપડા. સો લાઈવ શરૂ છે, શું કહેવા માંગશો તમે? બસ કઈ નહીં, એકવાર આણંદ મહિપતસિંહ ફાઉન્ડેશનની વૃદ્ધાશ્રમની મુલાકાત લો અને અહીંયા ખરેખર તમને બહુ જ મજા આવશે. આ બધા વૃદ્ધો રોજ મજા માણે છે, તમે પણ એકવાર વિઝિટ કરો. થેન્ક યુ. તો આપડા અહીં બીજા દાતાશ્રી પણ આયા છે, એક જ છે. હા, આ બધા યુએસએ ના જ છે, હે ને, ઉત્તર સંડાથી. એમને આજનો આખા દિવસનો અમે રેનુબેન ને તો મળ્યા, તમારા બધાનો એક્સપિરિયન્સ પૂછવો છે કે તમને અહીં કેવું લાગ્યું? બહુ સરસ કામ કરો છો. શું નામ છે તમારું? દિલીપભાઈ પટેલ. ઓકે, થેન્ક યુ સો મચ અને ખૂબ ખૂબ આભાર તમારો. તો તમારું નામ શું છે બેન? આનંદીબેન. તો તમને અહીં કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું. બહુ જ સરસ. તમને એકચ્યુઅલી મેં સવારના જોયા છે, તમે ત્યાં આપણા લવાલ પણ હતા. કેવું લાગ્યું તમને બધું? મહિપતસિંહ બાપુના સ્વભાવ વિશે શું કહેવા માંગશો? બહુ બધા હેપી છે ત્યાં. અને શું કહેવા માંગશો કે નાની ઉંમરે આટલું બધું કામ કરે છે, તેના વિશે શું કહેવા માંગશો? તો બહુ સારું કામ કરે છે. તમારું નામ શું છે બેન? નામ નિશા છે. ઓહો, અને કેવું લાગ્યું તમને અમારું ફાઉન્ડેશન? ફાઉન્ડેશન બહુ જ સરસ લાગ્યું. હું છેલ્લા 2-3 મહિનાથી ફેસબુક પર ફોલો કરતી હતી ઓહ, અને પછી ઉપેન્દ્રભાઈ કહ્યું કે અમારા મધરની પાછળ અમારે ઓકે, કરવું હતું, સહયોગ કામ. આપવો છે. તો કે આ સારામાં સારી સંસ્થા છે. અને આજે દલપતભાઈને મળ્યા પછી તો મને એટલો બધો આનંદ થયો. મહિપતભાઈને કે આ નાની ઉંમરે એમણે આટલું બધું એચીવ કર્યું છે. સાચી વાત છે. આપ સૌના સહકારના લીધે જ. ના, ના, પણ એ એક દિલ જોઈએ, દિમાગ જોઈએ અને હોંસલો એવી જોઈએ. ધગસ હોવી જોઈએ કે મારે કરવું છે. અને સાચી વાત અમે છે. અને જોઈ નાની રહ્યા ઉંમરે છીએ. એમણે કરી પણ બહુ જ બતાવ્યું સરસ છે. કામ કર્યું છે. વૃદ્ધાશ્રમ જોઈને દુઃખ પણ થાય કે પણ પછી, મા-બાપની હા. આવી બી સ્થિતિ situation હોય છે. વેરી બેડ, વેરી બેડ. પણ આવા માણસો બી છે કે જે એ લોકોનું વિચારે છે. યસ, એટલે ખુશી થાય કે વૃદ્ધાશ્રમ બહુ ખુશી છે. થાય છે. બહુ હા, ખુશી તમને કેવું લાગ્યું અહીં? બહુ સરસ લાગ્યું. તમારું નામ શું છે? બચુભાઈ. તમને અહીં કેવું લાગ્યું? બહુ ફાઇન, બહુ ફાઇન. એમ તમે ક્યાં રહો છો? હું અમેરિકા. અચ્છા, તમારું નામ? આપણા ઉપેન્દ્રભાઈ. ઉપેન્દ્રભાઈ છે. જેમના થ્રુ મતલબ એ આજે આપણને અહીંનો સહયોગ મળ્યો જમણવાર છે. છે. પરવાળા સંકેત આપેલા પહોંચી ગયા. એટલે સંકેત ઇન્ડિયાની આગળ આનંદમાં આવી જવાનું. એટલે એવો સંકેત આપ્યો કે તમે સંકેતની બાજુમાં આવો. બરોબર છે. તો ખૂબ ખૂબ આભાર ઉપેન્દ્રભાઈ નો. અને સાથે જ તમારા આખા પરિવારનો. તો આવી જ રીતે તમે પણ અહીં આવા ઈચ્છતા હોય તો જરૂરથી આવજો, અને લવાલમાં જવા ઈચ્છતા હોય તો જજો ખેડા જિલ્લાના વસો તાલુકાના શિક્ષણ નગરી લવાલ ગામે. અને તમને પણ એવું થતું હોય કે ઉપેન્દ્રભાઈની જેમ અમે પણ મહિપતસિંહને મદદ કરીએ અને એમની સંસ્થાને આગળ વધારીએ, તો એમને કોન્ટેક્ટ કરવા માંગતા હોય તો નંબર છે 7096486680. અને સાથે જ એક બીજો નંબર છે જેમાં તમે ફોન પે, ગૂગલ પે ને પેટીએમ કરી શકો છો, 8768888088. સો જરૂરથી સપોર્ટ કરજો, બીકોઝ આ બધું છે ને સોશિયલ મીડિયાથી ચાલે છે. અને નવાઈ તો લાગે જ છે બધાને, કારણ કે બહુ બધી સંસ્થાઓ જોઈ હશે, બહુ બધા ટ્રસ્ટ જોયા હશે, પણ સોશિયલ મીડિયા એટલે કે આપણે રોજ વાપરતા જોઈએ છે, ઇન્સ્ટા વાપરીએ, અને ફેસબુક, એના યુટ્યુબ. થ્રુ આટલી બધી જો આપણને મતલબ સુવિધા મળી શકતી હોય, એક સારો ઉપયોગ થતો હોય, તો એક જોરદાર એક્ઝામ્પલ છે, ઉદાહરણ છે. અને તો ચાલો ને આપણે બતાવીએ દઈએ. હા. હેતવી તમને બધું બતાવશે. તો ચાલો સૌથી પહેલા આપણે અહીંનો આણંદ સ્ટાફ પણ બતાવી દઈએ. અહીં બહુ બધા સ્ટાફ મેમ્બર્સ ઘણી વાર આપણે વિડીયોમાં જોઈએ પણ આણંદના મેમ્બરને નથી જોતા. આખી એ ટુકડી બધાયને અહીંયા બતાવી દઈએ. મંડળી થઈને બેઠી છે. ચાલો તેમને મળીએ. સો આ બધાય છે. સો તમારું નામ શું છે? વિનયભાઈ છે. આપડા યાયા છે. યાયા રજનીકાંત પટેલ. આપણા જે મિલનભાઈ છે, બાલાભાઈ જો આ વિડીયો જોતા હોય તેમના માટે તમને બહુ મિસ કરે છે યાયા. યસ, મિલનભાઈ ને શું કહેવા માંગશો? મિરનભાઈ કે તમે ક્યારે અહીં મળવાના છો મને? એવું તો નહીં મિલનભાઈ મળતા UK માં નથી. છે. આ આપડા ભાવેશભાઈ છે જે અહીંયા જ સેવા આપે છે. અને આપડા ઓમભાઈ છે. શું કહેવા માંગશો તમે? બસ આ રીતના સપોર્ટ કરતા રહો અને બાપુને આગળ જેમ જેમ બાપુને તમારી જરૂર પડે એમ મદદ કરતા રહો. મદદ કરતા રહો. એની સાથે આ વિશાલભાઈ છે. તમે શું કહેવા માંગશો? બસ જો અમે બી આવી રીતે સપોર્ટ કરીએ છીએ, તમે બી આવી રીતે સપોર્ટ કરતા રહો. તો આ બધાને તો મળ્યા, પણ આ જોરદાર વૃદ્ધાશ્રમ તો જોઈએ. તો હેતવી બધાને વૃદ્ધાશ્રમ બતાવી દો. ઓકે, તો ચાલો વૃદ્ધાશ્રમની અંદર એન્ટ્રી કરીએ સૌથી પહેલા. તો પછી હું બોલવાનું ચાલુ કરું.
તો આ છે આપણું સરસ મજાનું વૃદ્ધાશ્રમ. આ બાજુ બોર્ડ છે ગઈશ કે અમારા ઈશુબેનને બોર્ડ બતાવે, અને સામેની 2 બિલ્ડિંગ અહીંથી હું બહારથી બતાવું છું કે આ છે આપણી વૃદ્ધાશ્રમના બીજા 2 બંગલોઝ, જેમાં રહે છે આપણા દાદા અને સાથે જ મતલબ આપણા જે દીકરીઓ. હા દીકરીઓ એ બંને LLB વાળી સ્ટુડન્ટો, અને સાથે જ બીજી ઘણી બધી દીકરીઓ જે આણંદ વિદ્યાનગરમાં અભ્યાસ કરે છે. તો ચાલો અહીંયા અંદર જઈએ. તો એન્ટ્રી બહુ જોરદાર છે. તો સૌથી પહેલા આપણે એન્ટ્રી કરીએ વૃદ્ધાશ્રમમાં તો આવે છે ઓફિસ. ઓફિસ વગર તો કાંઈ ઘટે નહીં. તો આ છે અમારી આણંદ વૃદ્ધાશ્રમની ઓફિસ. જો કંઈ ખાલી એટલા માટે છે કારણ કે બધા ગયા છે અત્યારે જમવા માટે, અને બધાની મદદ કરવા માટે સ્ટાફ મેમ્બર્સ. એની સાથે અહીંના રૂમ્સ બતાવી દઈએ તમને. તો રૂમ્સની વાત કરવામાં આવે તો બધા એક બા અહીં જમે છે કારણ કે એમનાથી બીમાર છે. ઓહો હો. સારું છે ને બા? તો માંદા પડી ગયા છે આ બા, એટલે એમને અહીંયા સારવાર કરવામાં આવે છે અને જમાડવામાં આવે છે. સો એના સિવાય આ બહુ જોરદાર રૂમ્સ છે. અને મેડિકલની વાત કરવામાં આવે તો અમારી પાસે પોતાની એમ્બ્યુલન્સ છે, એટલે અમે બા દાદાને લઈ જઈએ છીએ અને આ બા જેમ માંદા પડ્યા તેમ રૂમમાં જ આપણે એમને જમવાનું પણ આપી દઈએ છીએ. એની સાથે આપણે ઉપર જઈએ ને એટલે મસ્ત હેતવી તમને બતાવશે, મસ્ત મંદિર પણ છે. બહુ જ જોરદાર. હું એમથી નહોતી કહેતી કે આ એક બંગલો નહીં બટ એક લક્ઝુરિયસ વિલા છે અને એની તમે બધું જોઈશો ને. અને અમે થોડીક વાર પહેલા લાઈવ ના બતાવ્યું પણ તમને કહી દઈએ કે થોડીક વાર પહેલા જ અહીંયા આરતી થઈ છે. આપણા મતલબ એઝ રોજ અહીંયા આરતી થાય છે, રોજ આપણા બા અને દાદાઓ એક અહીંયા પૂજા નજારો ઉપરથી બતાવો. આપણે ફિલ્મોમાં જોઈએ ને તેવો નજારો છે. એમ આ ઝરૂખો છે અને અહીંથી આપણી ઓફિસ મસ્ત દેખાય છે. તો ચાલો આપણે બીજું પણ જોઈએ, એટલે બધા બીજા બા દાદાનો રૂમ્સ જોઈએ કારણ કે બહુ મજા આવે છે. અને મને કેવું લાગે ખબર, આ બધું ભૂલ ભૂલાઈ હોય ને એવું, કારણ કે અમે જ્યારે પહેલી વાર આવ્યા હતા ને ત્યારે સિરિયસલી એ જ થયું હતું કે અમે ક્યાંક ને ક્યાંક ખોવાઈ જતા હતા. અને 2000 લોકો આપણી સાથે જોડાઈ ગયા છે લાઈવમાં. તો થેન્ક યુ સો મચ. અહીં બહુ મસ્ત રૂમો છે અને આટલી મોટી રૂમો અને હાઈ ફેસિલિટીઝ વાળી છે. અને આજે લાઈવમાં છે ને અમે નક્કી કર્યું છે કે આખો વૃદ્ધાશ્રમ તમને તો બતાવવું બધી છે. AC આ એક વાળી રૂમ room છે, અહીંયા વોશરૂમ છે સાઈડમાં. અને બહુ જોરદાર રૂમ્સ છે કારણ કે મહિપતસિંહ બાપુ આટલું સારું કામ કરે છે એ અમારે ચોક્કસથી તમને બતાવવા પડે. કારણ કે એક યુવાન જે નાનકડી ઉંમરે આટલું બધું કામ કરે છે, તો જરૂરથી બાપુને સપોર્ટ કરજો. કારણ કે તાકાત તો બધામાં હોય છે પણ એનું સારું પ્રદર્શન કરવું ને એ મહિપતસિંહ બાપુથી અમે બધા શીખીએ છીએ. તો જરૂરથી આવજો. અને હવે અડધું વૃદ્ધાશ્રમ નહીં પણ એનું 10% તમને બતાવ્યું છે. હવે અમે 10 દિવસ રહેવાના છીએ તો તમને રોજ 10% બતાવશું. સાચી વાત છે. અને તમે પણ એકવાર ચોક્કસથી અમને ને અમારા બા દાદાને મળવા આવજો. કારણ કે ઘણી વાર એવું થતું હોય છે કે આપણે લવાલમાં તો બહુ બધા વિઝિટર આવતા જ હોય છે, બટ આનંદમાં એમ થાય છે ને કે આજે કોઈ આવ્યું નથી, આપણે બા દાદાને મળવા કોઈ આવે નહીં એવું સારું પણ કારણ કે અમને બા દાદા નથી મને, એટલે મને એમ ફિલિંગ થાય. તો અમે મળવા આવ્યા છે, તમે પણ જરૂરથી આવજો. મહિપતસિંહ બાપુનું આશ્રમ નહીં પણ ઘર, એટલે કે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ 3 એકોન બિલ્ડિંગની બાજુમાં, સંકેત ઇન્ડિયાની જરીક આગળ, આણંદ બાકરોલ રોડ ઉપર જરૂરથી આવજો. અને અમે પણ અહીંયા છીએ તો અમને મળવા પણ આવજો. તો અત્યારે તો અમે લાઈવની સમાપ્તિ કરીએ છીએ. અને થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર કે અમને આટલો 2000 support લોકો કરવા માટે. જોડાયા. અને રોજ આ એટલા માટે કહું છું કારણ કે આ માત્ર ને માત્ર તમારા સહકાર થકી જ ચાલે. જેટલા લોકો અમને જોઈ રહ્યા છે, અમારા બાપુને ફોલો કરે તો છે, એક તમને પ્રાઉડની વાત ફીલ કરાવ કે તમારા લોકોના થકી જ આટલું સાથે આમ ખુશ થવાનું કે ના યાર, હું મહિપતસિંહ બાપુને ફોલો કરું છું, એમને મદદ કરું છું, હું કેટલો ભાગ્યશાળી કહેવાય. તો આવી રીતે સપોર્ટ કરતા રહેજો અને મળતા રહીશું આવા અવનવા લાઈવ સાથે. અને થેન્ક યુ સો મચ. ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.